જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે કુકાવાવ તાલુકાના તોરી ગામે આવ્યા છીએ અને તોરી ગામના ખેડૂતનો આપણે કે વિડીયો અગાઉ બનાવ્યો હતો રસિકભાઈનો, પણ આજે આપણે એની મગફળી છે, મગફળી સિવાય પછી એની ડુંગળીનું વાવેતર કર્યું છે અને આગળ પાછી ડુંગળી પછી આગળ એની મગફળી છે. હવે રસિકભાઈએ કઈ રીતે વાવેતર કર્યું, કઈ રીતે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો એ આપણે રસિકભાઈ પાસેથી માહિતી મેળવીએ. રસિકભાઈ, આ જે તમારી મગફળી રહી, હવે આ મગફળી તમે જે તે વખતે એટલે કે તમારી પાસે જયારે ગ્રીન ઇન્ડિયા ખાતર નહોતું ત્યારે તો તમે અલગ અલગ પદ્ધતિ એટલે કે ટૂંકમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાથી તમે આ બધું કરતા હતા. હવે અટાણે તમને ગ્રીન ઇન્ડિયા ખાતર મળ્યું તો તમે આ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું કેવી રીતે? પાયામાં 20 કિલો નાખ્યું. બરાબર. પછી દૂધ ને ગળ ખાલી સાઈડ. બરાબર. બીજી દવા કઈડું ની નાખી. એટલે દૂધ ને ગોળ કેવી રીતે નાખ્યો? એ આમાં ટૂંકમાં આપણું ખાતર પલાળીને દ્રાવણ બનાવીને. બરાબર ને? સરસ. હવે તમે જે અગાઉ ખેતી કરતા હતા એ પ્રમાણમાં આ પ્રમાણમાં આ મગફળી તમારી કેટલા દિવસની થઈ? આ 2 મહિનામાં વાર છે થોડીક. 2 મહિનામાં થોડીક વાર છે. હવે એવરેજ તમને રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાના તમે જે અગાઉ ઉપયોગ કરતા હતા એમાં તમને શું ફરક લાગે? રાસાયણિક વાપરવું હોત ને તો આમાં અટાણે ડોઝ મારવો પડે જીવાતનો બધો. એમાં એ ઓછું આવ્યું. જીવાત બહુ ઓછી આવી એટલે ટૂંકમાં રાસાયણિક દવાના ડોઝ ઓછો મારવો પડ્યો. ખૂબ સરસ ખેડૂત મિત્રો, આ આપણે તોરી ગામના ખેડૂત છે અને એની આ જે મગફળી વાવી છે પછી આગળના ભાગે એ જ મગફળી આપણી ગ્રીન ઇન્ડિયાથી જોવાયેલી છે. તો આમાં દવા કેટલી વખત છાંટી? ખરેખર દવા તો છાંટી જ નથી. એક વખત દૂધ ને ગળ. દૂધ એટલે આપણું દ્રાવણ એટલે મિક્સ કરીને છાંટ્યું, બાકી દવા રાસાયણિક દવા જ નહીં. હવે મિત્રો તમે જોઈ લ્યો, આમાં રાસાયણિક દવા નથી છટાયેલી છતાંય આ મગફળીની ફળદ્રુપતા તમે જોઈ લ્યો. હવે ખાસ કરીને બધાને મારી ભલામણ છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો. ગ્રીન ઇન્ડિયા ખાતરનું જ દ્રાવણ બનાવવાનું અને એનો જ દવા તરીકે ઉપયોગ કરવાનો. તો આજે મગફળીની અંદર જે કાંઈ ડૂચો થાય એટલે મતલબ કે ગાય ભેંસ બળદ જે કાંઈ ખાય એના પેટમાં ઝેર જાતું બંધ થાય. તો દરેકને મારી ભલામણ છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. બીજું, તોરી રામપર ગામના આસપાસના ખેડૂતોને કોઈને ખાતર મેળવવું હોય તો મારા ડીલર છે રઘુભાઈ સાવલિયા. રઘુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 98 797 58 310. મિત્રો, ખાતર મેળવવા માટે રઘુભાઈનો કોન્ટેક્ટ કરજો. તોરી ગામની આસપાસના ખેડૂતોને રઘુભાઈ ત્યાંથી ખાતર મળી. ભાઈ, તમારો નંબર બોલો. 99 795 41 2 13. ઓકે.